તો સુંદર મજાનો ભાવ છે. પહેલો શ્લોક કહે છે ભગવાનની આકૃતિ કૃતિ અને પ્રકૃતિના દર્શન કરાવ્યા. ભગવાનની આકૃતિ કઈ, ભગવાનની કૃતિ કઈ અને ભગવાનની પ્રકૃતિ કઈ. ભગવાન કેવા છે એની ઓળખ કેવી આપી છે તો આકૃતિ બતાવી છે. સચ્ચિદાનંદ રૂપ ભગવાનની આકૃતિ છે. ભગવાન કેવા છે તો સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન છે. સદરૂપ, ચિદરૂપ અને આનંદ રૂપ. ભગવાન ત્રણ સ્વરૂપમાં છે. એક ભગવાન સત સ્વરૂપ છે, ભગવાન ચિદરૂપ છે, ભગવાન જ્ઞાન રૂપ છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વને બનાવવું, ઉત્પન્ન કરવું, એમાં રમણ કરવું અને જરૂર પડે તો નાશ કરવો એ ભગવાનનું કાર્ય છે. વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય, ત્રણ પ્રકારના તાપનો ઉન્મૂલન કરી નાશ કરી નાખવો એ ભગવાનનું કાર્ય છે. તાપ અને પાપ બહુ ફેર છે. તાપમાં ને પાપમાં બહુ ફેર છે. પાપ એને કહેવાય કે જે કરી ન કરવાનું કરી અને એનું ફળ હોય એને પાપ કહેવાય. પણ જે ન કરવાનું કરી અને એનું ફળ ભોગવવામાં જે યાતના થાય, જે પીડા થાય એને તાપ કહેવાય. આધિદેવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક. તો અહીંયા સરળ ભાષામાં સમજ હોય તો આધિ, વ્યાધિ અને બધાને વળગી એવી. देखो और एक बात, भागवत है ना, भागवत છે ને ઈ સમાધિ ભાષામાં લખાયેલું છે. ભાગવત ને સમાધિ ભાષા કહેવાય. ભાગવત એ સમાધિ ભાષા છે. ભાગવત એ સમાધિ ભાષા છે. તો અહીંયા સમાધિ ભાષામાં લગાયેલું છે. તો ભાગવતમાં બી એટલે સમાધિ લાગે છે. કારણ કે ભાગવત હોય અહીંયા સમાધિ જ હોય, અહીંયા ઉપાધિ ન હોય. અહીંયા સાચું બોલજો. હાવ ઘરનો ડાયરો એવી રીતે હાવ સાચું બોલજો. અહીંયા બેઠા કાંઈ ઉપાધિ ખરી, કાંઈ ચિંતા છે? કારણ કે આ ભાગવતનો પ્રતાપ છે. અહીંયા કશું જ ઉપાધિ નથી, કાંઈ જ ઉપાધિ નથી. પણ જેવું આ સ્થાન છોડશો ને ગેરંટી મારી ઉપાધિ આવશે, આવશે ને આવશે. કઈ ખબર છે? અહીંયાથી જેવું સ્થાન આ મંડપ છોડશો, આટલા બધામાં મારા ચંપલ હોય તો આવી ઉપાધિ. આ ઉપાધિ વળગેલી છે. ઉપાધિમાંથી સમાધિ સુધીની યાત્રા એટલે ભાગવત છે. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ, નમઃ અને નુમઃમાં ફેર છે. નમઃ એક વચન છે, નુમઃ બહુ વચન છે. વ્યાસજી કે હું એકલો નહીં, બધા પ્રણામ કરે. એક ભાવ એવો પણ છે, વ્યાસજીએ તે પેલા ભાગવત લખ્યું, તે પેલા 17 પુરાણો લખ્યા હતા. એટલે 17 પુરાણો સમન્વિત હું તમને પ્રણામ કરું. અને બીજું બધા સાથે હું તમને પ્રણામ કરું. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. શ્રી કૃષ્ણ, શ્રી શબ્દ પહેલા લગાડ્યો, કૃષ્ણ પછી આવે. રાધાજી પહેલા ને કૃષ્ણ પછી. બધી જગ્યાએ આવું જ છે. રાધા પહેલા, કૃષ્ણ, સીતારામ, સીતાજી પહેલા, આ બધી જગ્યાએ. પણ એક વાત યાદ કરવું કે એનું પછી સંસ્કૃતમાં મહત્વ છે કે શું કામ પહેલા સ્ત્રીઓને રાખવાનું, એનું નામ આગળ એટલે રાખવાનું. ખેર વિષય બહુ લાંબો છે. પણ બીજા શ્લોકની અંદર સુખદેવજી મહારાજને વંદન કરી અને બીજા શ્લોકમાં યમ પ્રવ્રજંત મનુપૈતમ અપૈત કૃત્યમ દૈપાયન વિરહકાર તર આજ હાવા પુત્રેતિ તન્મયતયા તર વોભિનેદુ તમ સર્વભૂત હૃદયમ મુનિવાન તોસ્મી. સુખદેવજીને વંદન કર્યા છે. કોને? વ્યાસજીએ. વ્યાસજી કોણ છે? સુખદેવજીના પિતા. વ્યાસજી સુખદેવજીના પિતા છે. ભાગવતમાં મંગલાચરણમાં સુખદેવજીને વંદન કર્યા વ્યાસજી. અભી એ ઉલટી ગંગા હો ગઈ. દીકરો બાપાને પગે લાગે એ લાગે, પણ આ તો બાપાનું વંદન કરે, પગે લાગે. એનું કારણ કે આ દીકરો નથી, એ પાત્ર જાણીને નથી આપ્યું. આ પુત્ર જાણીને નથી આપ્યું, આ પાત્ર જાણીને આપ્યું છે ભાગવત.